કરીએ મોરબીની, જ્યાં મચ્છુ 3 ડેમમાં પાણીની ભરપૂર આવક જોવા મળી છે અને મચ્છુ 3 ડેમનો એક દરવાજો ખોલી નાખવામાં આવ્યો છે. નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. મચ્છુ 3 ડેમમાં પણ સતત પાણીની આવક છે અને પાણીની આવક થતાં ડેમનો એક દરવાજો ખોલી નાખવામાં આવ્યો છે અને પાણી છોડાયું છે, જેને લઈ નીચાણવાળા વિસ્તારોને સાવચેત કરાયા. મોરબી શહેરની સાથોસાથ ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. મોરબી શહેરમાં વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળ્યા. સામાકાંઠા વિસ્તાર, જૂના બસ સ્ટેશન, નવા બસ સ્ટેશન વિસ્તારમાં પાણી ભરાયા. રવાપર રોડ, રામચોક, લાઠીપ્લોટ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળ્યા. આ તરફ લાલપર, લખધીરપુર, જાંબુડિયા, પીપળી ગામમાં પણ વરસાદ ખાબક્યો છે. રંગપર, બેલા, ખેવરિયા, જયપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સતત વરસાદ વરસી રહ્યો છે, જેને લઈ ખેડૂતોમાં ખુશી. મોરબી શહેરની સાથોસાથ ગ્રામ્ય વિસ્તારોમાં પણ મુશળધાર વરસાદની શરૂઆત થઈ છે. મોરબી શહેરમાં વરસાદને લઈને રસ્તાઓ પર પાણી ભરાવાની પણ શરૂઆત.